તો આફતનો વરસાદ બનાસકાંઠા માટે આ સાબિત થયો છે। બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ગયા છે। ભારે વરસાદથી સુઈ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ। ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। 2015-2017ના પૂર કરતાં પણ આ વખતે સ્થિતિ ખરાબ છે। રૂપાણીવાસ અને ચોગાણીવાસ પાણીમાં ગરકાવ છે। સુઈ ગામ માટે અલગથી પેકેજ જાહેર કરો તેવી માંગ છે। ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના સરહદી તાલુકા સુઈ ગામમાં એક જ દિવસમાં પડેલા અવિરત વરસાદને કારણે કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ તમે જોઈ શકો છો કે એક જ દિવસમાં લગભગ 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના પગલે સુઈ ગામ બનાસકાંઠા જિલ્લાના બાકીના તાલુકાઓથી અલગ પડી ગયું હતું। ઉપરાંત પાટણ જિલ્લાના જે રાધનપુર વિસ્તાર છે તેનાથી પણ અલગ પડી ગયું હતું। આજે 36 કલાક વીતી ચૂક્યા છે। છેલ્લા 24 કલાકથી વરસાદે પણ વિરામ લીધો છે, પરંતુ હજુ સુધી સુઈ ગામમાં સીધી રીતે કોઈ પણ વાહન જઈ શકે તેવી સ્થિતિ છે નહીં। સુઈ ગામમાં લગભગ 6000 કરતાં વધારે લોકોનું મતદાન છે। આજુબાજુથી આવેલા લોકો અહીંયા રોજગારથી આવ્યા તેમની ગણતરી અલગ, નાના બાળકોની ગણતરી અલગ। સ્થિતિ એ છે કે 36 કલાકથી અહીંયા તે લોકોને નથી જમવાની વ્યવસ્થા થઈ કે નથી પાણીની વ્યવસ્થા થઈ। કેટલાક સ્થાનિકો જોડા છે, તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની સ્થિતિમાં તેઓ જીવી રહ્યા છે। શું સ્થિતિ છે અહીંયા? સ્થિતિ અહીંયા છેલ્લા 36 કલાકથી કોઈ પ્રશાસન આ બાજુ ડોકાણું નથી અને 36 કલાકથી આપણે જે જગ્યા ઉપર ઊભા છે આ જગ્યા ઉપર 24 કલાક 9 ફૂટ પાણી આ જગ્યા ઉપર ચાલતું હતું, બરાબર છે। આગળ જે વસ્તી જે રહે છે એ ઘરોની અંદર 12 ફૂટ 15 ફૂટ પાણી ચડી ગયેલા છે, બરાબર છે। પ્રશાસને 36 કલાક થઈ જવા છતાં પણ હજી સુધી પ્રશાસન આ બાજુ ડોકાણું નથી, બરાબર। પ્રશાસને કોઈ જાહેરાત કરી નથી। આ એ પણ અમને પણ જે કોઈ મીડિયાના માધ્યમથી જે આગાહી મળી હતી એનાથી વિશેષ કોઈ પ્રશાસને કોઈ અમને જવાબ અહીંયા જાગૃત કર્યા નથી। સુઈ ગામની અત્યારે હાલની તારીખની અંદર 6500થી 6000ની વસ્તી કમ્પ્લેટ પાણીની અંદર પીડાઈ રહી છે। કોઈ જાનહાની થઈ છે ખરી? જાનહાની, માલની જાનહાની મોટી થઈ છે, માણસની જાનહાનીના હજી કોઈ સમાચાર નથી અને કુદરતને કહીએ છે કે કોઈ જાનહાની ન બને એવો અત્યારે કુદરતને ભરોસે પબ્લિક જીવે છે। પ્રશાસન આના પહેલા આટલું કોઈ વરસાદ પડ્યો, પૂર આવ્યું સ્થિતિ ખરી? આના પહેલા 2015 ને 17માં પૂર આવ્યું એના કરતાં આ પરિસ્થિતિ બહુ ભયંકર છે। કેવા પ્રકારની સ્થિતિ છે અહીંયા હાલ? અહીં તો બહુ વિકટ છે પરિસ્થિતિ અત્યારે। અમે છેલ્લા 24-48 કલાકથી અહીં બહુ તકલીફ છે। આ રૂપાણીવાસ, તોગાણીવાસ, શિવનગર આખું ડૂબમાં છે। આખા ગામની અંદર પાણી ફરી વળ્યું છે। હજી અમને પ્રશાસન તરફથી કોઈ પણ જાતની ક્યાંય જાહેરાત મળી નથી અને કોઈ પણ ત્યાં પણ આવ્યું પણ નથી। શું માંગણી છે સરકાર પાસે? સરકારશ્રીને યોગ્ય વિનંતી છે કે આમના માટે રાહત પેકેજ જાહેર કરે। અહીં પશુપાલનમાં બહુ નુકસાન છે, પોતાની ઘરવખરીને બહુ નુકસાન થયું છે। લોકો 3 દિવસથી પોતાનો ઘર છોડીને બાકી સેફ જગ્યાએ સ્થળાંતર કરેલ છે। ખેતીવાડીમાં જોવા જઈએ તો કંઈ વધ્યું જ નથી। અહીં જોવા જઈએ તો લાખોમાં નુકસાન છે। સરકારશ્રી આના માટે હવે અમારા સુઈગામ તાલુકા માટે અલગથી પેકેજ કરે એવી અમે વિનંતી કરીએ છીએ। તમે જોયું કે આજે સુઈ ગામના સ્થાનિક નિવાસીઓ જેવું કહેવું છે કે ખૂબ જ દારૂણ પરિસ્થિતિમાં સુઈ ગામના લોકો અને સુઈ ગામનો વિસ્તાર અહીંયા જોવાઈ રહ્યો છે। જે પ્રમાણે વરસાદ વરસ્યો, 2015માં પણ પૂર આવ્યું, 2017માં પણ પૂર આવ્યું, પરંતુ તેના કરતાં પણ વધારે વિકટ પરિસ્થિતિ આ વખતના પૂરમાં જોવા મળી રહી છે અને લોકોની માગણી છે કે સ્પેશિયલથી અલગ પેકેજ સ્પેશિયલ સુઈ ગામ માટે જાહેર કરવામાં આવે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, સુઈ ગામ।